હાંસોટ મામલતદાર કચેરીના પટાંગણથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં દેશભક્તિના ભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। હાંસોટ મામલતદાર કચેરીના પટાંગણથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં દેશભક્તિના ભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। મામલતદાર કચેરીથી શરૂ થયેલી આ રેલી કાકાબા હોસ્પિટલ સુધી યોજાઈ। રેલી દરમિયાન તિરંગા સાથે દેશભક્તિના નારા ગુંજ્યા અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। હર ઘર તિરંગા અભિયાન થકી દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન હાંસોટ મુકામે કરવામાં આવ્યું હતું। જેમાં હાંસોટ સર્કલથી લઈ કાકાબા હોસ્પિટલ અને કાકાબા હોસ્પિટલથી સર્કલ સુધી આ યાત્રા કરવામાં આવી હતી। આ યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરજનોએ જોડાયા હતા। આ ભવ્ય યાત્રા ભવ્ય અને તિરંગામય બનાવવામાં આવી। માનનીય પ્રધાનમંત્રીશ્રીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે સૌએ ઘરે ઘરે તિરંગા લગાવીને આવનારી 15મી ઓગસ્ટની ઉજવણીમાં સહભાગી થઈએ। હું મારી તાલુકા પંચાયતની ટીમ વતી સર્વે નગરજનોને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજ રોજ 13/11/2026ના રોજ હાંસોટ તાલુકા ખાતે હાંસોટ મામલતદાર ઓફિસ સર્કલથી હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર તાલુકાના વહીવટીતંત્રના તમામ જે પણ ડિપાર્ટમેન્ટ હતા એ લોકોએ તથા ગ્રામજનો, હોદ્દેદારો, પદાધિકારીઓ તથા રાજકીય આગેવાનો દ્વારા જે હર્ષભેર આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે એ માટે હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। તારીખ 13/11/2026ના રોજ હાંસોટ તાલુકા ખાતે હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવે, જેમાં પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું રેલીનું, શિક્ષણ વિભાગ દ્વારા તથા ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓ, રાજકીય આગેવાનો એ તમામ લોકોએ ખૂબ જ હર્ષભેર આ તિરંગા રેલીમાં જોડાઈ અને સફળ કરવામાં આવેલ છે, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું તથા તમામ ભાગ લેનારા લોકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે પીરુ મિસ્ત્રી, સત્યા ટીવી ન્યૂઝ, હાંસોટ।